હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? માયસેલ્ફ અશોક વ્યાસ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રકરણ નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો. આજે જોવાનો સ્વાધ્યાયનો દાખલા નંબર 5 યુઆર લિમિટેડના ચોપડામાં 31/3/17 ના રોજનું પાકું સર્વે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય દાખલા નંબર 5. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમે એક્ઝામ્પલ નંબર 5 ની તમે રકમ જોઈ શકો છો. લખેલું છે નીચેની બાકીઓ યુઆર લિમિટેડના ચોપડામાંથી 31/3/17 ના રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી 31/3/17 ના રોજના પાકા સર્વેની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું, વિદ્યાર્થી મિત્રો જે સ્પષ્ટ કર્યું છે ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું કંપની ધારા 2003 ના પરિશિષ્ટ 3 પ્રમાણે પત્રક તૈયાર કરો. એટલે આપણે અડધું જ પાકું સર્વે બનાવવાનું છે. ઇક્વિટી અને જવાબદારી બાજુનું તૈયાર કરવાનું છે. અહીંયા મિલકતો બાજુનું પાકું સર્વે તૈયાર કરવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું જે પાકું સર્વે તૈયાર કરી દીધું છે. ઉપર આપેલું ટાઇટલ યુઆર લિમિટેડ નું 31/3/17 ના રોજનું પાકું સર્વૈયું, અને એક જ બાજુ છે ઇક્વિટી અને જવાબદારી. તેમાં મુખ્યત્વે જે 3 ટાઇટલ શેર હોલ્ડરના ભંડોળો, બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ આખું પાકું સર્વૈયું ના ગોખવું હોય, શોર્ટકટ ટિપ્સ અને ટ્રીક થી યાદ રાખવું હોય, તો આ ચેપ્ટરનો પાર્ટ 1 ને પાર્ટ 2 આ બંને તમે જોઈ લો. તમને ઇઝીલી શોર્ટકટ મેથડ દ્વારા કોઈ પ્રકારનું પાકા સર્વૈયાની વિગતો ગોખવાની પણ નહીં જરૂર પડે. આ જ ક્રમમાં તમે ઇઝીલી યાદ રાખી શકશો. એટલે આ ચેપ્ટરનો પાર્ટ 1 ને પાર્ટ 2 એકવાર જોઈ લેજો, જેથી કરીને આ ચેપ્ટર તમારા માટે ઇઝી રહે. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલમાં. એમાં જે પહેલી વિગત છે 1,30,000 ઇક્વિટી શેર, દરેકના 5 એવા 6,50,000 રૂપિયા છે આપી છે ઇક્વિટી શેર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કઈ આવશે તો તને ટિપ્સ એન્ડ ટ્રીક છે આપણે જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે શેર મૂડીનો જે પ્રકરણમાં આવી જાય ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર, હંમેશા ક્યાં લખશું આપણે? શેર મૂડીમાં. તો ચાલો આપણે એની નોંધ કરી દઈએ. પાકા સર્વેમાં શેર મૂડીમાં લખી દઈએ ઇક્વિટી શેર મૂડી, અને ઇનર કોલમમાં જ બધી રકમ લખશું. છેલ્લે આપણે બધાનો સરવાળો કરી આઉટર કોલમમાં રકમ લખશું. ઇનર કોલમમાં લખી દઈએ 6,50,000. હવે આપણે જઈએ જે એક્ઝામ્પલમાં, તેમાં છે બીજી વિગત, સામાન્ય અનામત આપેલી છે 70,000. તો વિદ્યાર્થી મિત્રો, આ અનામત ક્યાં આવશે એની ટિપ્સ એન્ડ ટ્રીક આપણે તૈયાર કરેલી છે. તો અનામત જો વિદ્યાર્થી મિત્રો એ તમને દેખાશે, જ્યારે બધી જ અનામત, તમે અનામત શબ્દ જોઈ જાઓ કોઈ પણ એક્ઝામ્પલમાં, એટલે તમારે બી એટલે અનામત અને જે વધારામાં લખી દેવાનું. તો ચાલો આપણે એની પણ નોંધ કરી દઈએ. આપણે કાઉન્સમાં લખી દઈએ સામાન્ય અનામત. આવું લખવું જરૂરી છે. સામાન્ય અનામત એવું કાઉન્સમાં લખવું તમારે દર્શાવવું ફરજિયાત છે. અને ઇનર કોલમમાં રકમ લખી દઈએ 70,000. હવે આપણે આગળ જોઈએ જે એક્ઝામ્પલમાં પ્રોવિડન્ટ ફંડ રૂપિયા છે 3,60,000. વિદ્યાર્થી મિત્રો, પ્રોવિડન્ટ ફંડ ને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? પીએફ. તો મેં એક તમને શોર્ટકટ ટિપ્સ આપેલી, પીએફ પીએફ જીએફ એવું કીધેલું. પીએફ પીએફ જીએફ તો ક્યાં આવશે? આ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, પીએફ પીએફ જીએફ. એટલે કે આ વિગત ક્યાં આવે છે? લાંબા ગાળાની જોગવાઈ, એટલે કે કર્મચારીને લગતી કોઈ પણ વિગત હોય આપણે લાંબા ગાળાની જોગવાઈમાં લખીશું. તો મિત્રો, આપણે જે લાંબા ગાળાની જોગવાઈમાં લખી દઈએ કાઉન્સમાં પ્રોવિડન્ટ ફંડ, અને ઇનર કોલમમાં રકમ લખી દઈએ 3,60,000. હવે આપણે આગળ જઈશું. ત્યારબાદ છે લેણદારો. જે લેણદારો તમને આપ્યા છે 86,000. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટિપ્સ એન્ડ ટ્રીકમાં જઈશું. લેણદાર ક્યાં છે? લેણદાર જે દેવી ઊંડી આપણે લખીએ છીએ વેપારી દેવામાં. તો ચાલો એની પણ નોંધ કરી દઈએ. અને જે વેપારી દેવામાં લખી દઈએ કાઉન્સમાં લેણદાર, અને ઇનર કોલમમાં રકમ લખશું 86,000. હવે ત્યારબાદ જોઈએ આપણે જે એક્ઝામ્પલમાં જે વિગત નંબર 5, જાહેર થાપણ આપી છે તમને 3,26,000. વિદ્યાર્થી મિત્રો, તો ક્યાં લખશું? તો એની ટિપ્સ એન્ડ ટ્રીક બહુ સરસ મજાની બનાવી છે. વિદ્યાર્થી મિત્રો જોજો, તમને પણ હસવું આવે એવું છે. આપણે જોઈએ લાંબા ગાળાની લોન લેવા માટે ડિબેન્ચર એક વ્યક્તિ છે જેને જેમ્સ બોન્ડને જાહેરમાં થપ્પડ મારી. બસ એટલું સેન્ટેન્સ યાદ રાખો, તમને લાંબા ગાળાના ઉછીર નાણાં બધા આવી જાય. વિદ્યાર્થી મિત્રો, એ જો શબ્દ આવ્યો જાહેરમાં થપ્પડ મારી, એટલે આપણે એવું સમજવાનું જાહેર થાપણ. વિદ્યાર્થી મિત્રો, ટિપ્સ એન્ડ ટ્રીક જો તમારે સમજવી હોય તો ચોક્કસથી આ ચેપ્ટરનો પાર્ટ 1 અને પાર્ટ 2 આ બંને વિડીયો તમે જોઈ લેજો. તમને આ ચેપ્ટરના બધા જ એક્ઝામ્પલ ઈઝી બની જશે તમારી માટે, અને કોઈ પણ વિગત ગોખવી નહીં પડે. તો ચાલો આપણે લખી દઈએ બિન ચાલુ મિલકતમાં લાંબા ગાળાના ઉછીર નાણાંમાં કાઉન્સમાં લખી દઈએ જાહેર થાપણ, અને ઇનર કોલમમાં રકમ લખીએ 3,26,000. હવે આપણે જઈએ આપણા જે એક્ઝામ્પલમાં. આગળની વિગત છે 6 નંબરનું, ભાડું ચૂકવવાનું બાકી છે ₹13,000. વિદ્યાર્થી મિત્રો, ચૂકવવાનું બાકી ખર્ચ આવ્યો. તો એને ટિપ્સ એન્ડ ટ્રીક જોઈ લઈએ. ટિપ્સ એન્ડ ટ્રીકમાં જે ચૂબા ખર્ચ એટલે ચૂકવવાનો બાકી ખર્ચ. અહીંયા છે ચૂકવવાનું બાકી ભાડું, ખર્ચનું નામ આપ્યું. ચૂકવવાનું બાકી આવે એટલે અન્ય ચાલુ જવાબદારીમાં આવશે. તો ચાલો એની પણ નોંધ કરી દઈએ. સી માં અન્ય ચાલુ જવાબદારીમાં લખીએ ભાડું ચૂકવવાનું બાકી, કાઉન્સમાં લખવું ફરજિયાત છે.
ત્યારબાદ લખીએ આપણે ઇનર કોલમ 13,000. હવે જે આપણે આપણા જે એક્ઝામ્પલમાં આગળ લખ્યું નંબર 7, કરવેરાની જોગવાઈ 68,000. વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ મેં કીધું કરવેરાની જોગવાઈ બધા એક્ઝામ્પલમાં આવવાની છે. ખાસ યાદ રાખજો, આ વિગત કદાચ તમને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાવાની છે. એટલે કરવેરાની જોગવાઈ મોસ્ટ ટાઈમ છે, મોટા ભાગના બધા એક્ઝામ્પલમાં પૂછાશે. કરવેરાની જોગવાઈ તો એની ટિપ્સ એન્ડ ટ્રીક બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હોવી જોઈએ શું છે. ટૂંકા ગાળા માટે આપણે જે કરવેરાની સૂચિત જોગવાઈ કરવી જ પડે. યાદ રાખજો, ટૂંકા ગાળા માટે કરવેરાની સૂચિત જોગવાઈ કરવી પડે. એટલે બોલો ક્યાં આવશે? ટૂંકા ગાળાની જોગવાઈમાં અહીંયા રહ્યું જો કરવેરા. તો ચાલો આપણે એની નોંધ કરી દઈએ. પાકા સરવૈયામાં ડી માં કાઉન્સમાં લખશું કરવેરાની જોગવાઈ અને રકમ લખશું ઇનર કોલમમાં 68,000. હવે આપણે જોઈએ જે એક્ઝામ્પલમાં આગળની વિગત કઈ છે. વિગત નંબર 8, અન્ય લાંબા ગાળાની જવાબદારી ₹15,000. તમને ડાયરેક્ટ શબ્દ આપ્યો છે અન્ય લાંબા ગાળાની જવાબદારી. ચાલો આપણે પાકા સરવૈયામાં ડાયરેક્ટ લખી દે અન્ય લાંબા ગાળાની જવાબદારી. જે કાઉન્સમાં કઈ લખવાની જરૂર નથી. રકમ લખશું 15,000. એ જ રીતે આપણે જે છેલ્લી વિગત છે અને કામ ચલાવ લોન ની જમા બાકી ₹12,000. વિદ્યાર્થી મિત્રો ક્યાં આવે છે? જે કામ ચલાવ જે લોન આપણે લખીએ છીએ ટૂંકા ગાળાના ઉછેરના, કારણ કે કામ ચલાવ છે એટલે ટૂંક સમય માટે જશે. એટલે આપણે લખીએ કામ ચલાવ લોન કાઉન્સમાં લખ્યું અને રકમ લખી દે ઇનર કોલમમાં 12,000. હવે વિદ્યાર્થી મિત્રો જોશો તો આપણે એક્ઝામ્પલમાં બધી વિગતની નોંધ કરી દીધી. હવે પાકા સરવૈયામાં જે તે વિગત એટલે કે જે ટાઇટલ છે રેડ કલરના એના બધાના સરવાળા આપણે આઉટર કોલમ લખી દઈએ. પહેલાનો સરવાળો જે શેર હોલ્ડરના બંડલનો સરવાળો આવશે આઉટર કોલમ 7,20,000. બિન ચાલુ જવાબદારીનો સરવાળો આઉટર કોલમમાં આવશે 7,01,000 અને ચાલુ જવાબદારીનો સરવાળો આઉટર કોલમમાં લખી દઈએ 1,79,000. ત્યારબાદ આ બધાનો સરવાળો આપણે કુલ કરીએ તો 16 લાખ સરવાળો મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનો જ આ એક્ઝામ્પલ પૂછાયું છે. તમને એવું લખ્યું છે ખાલી ઇક્વિટી અને જવાબદારી બાજુ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આપણે અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તો મિત્રો સાથે શેર કરો. આવા વિડીયોની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા વિડીયોની અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરનો જે ખરેખર તમને બોર્ડની પરીક્ષામાં 11 માર્ક્સનો દાખલો પૂછાય, જે સંપૂર્ણ પાકું શરીર તૈયાર કરવાનું હોય છે, એટલે કે ઇક્વિટી અને જવાબદારી ઉપરાંત જે મિલકતો બાજુ પણ તૈયાર કરવાનું છે, એવા એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.